જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. ગયા વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 6 અને તેની પાવનકારી કથાનું શ્રવણ કર્યું હતું. અને આજે આપણે પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 7 કે જેનું નામ છે મલમાસ પુરુષોત્તમ માસ અને તેની પાવનકારી કથા કે જેનું નામ છે ઉમામાની કથા, તેનું આપણે શ્રવણ કરીશું. અધ્યાય 7. શૌનકાદિ મુનિ બોલ્યા, હે સુતપુરાણી, તે પછી ગોલોકવાસી શ્રી કૃષ્ણએ શું કહ્યું ને શું કર્યું તે અમને આપ કહો. સુતપુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, તમે મને જે પ્રશ્ન કર્યો તે જ પ્રશ્ન નારદ મુનિએ શ્રી નારાયણને કર્યો હતો. શ્રી નારાયણ ભગવાને નારદજીને જે કહ્યું હતું તે હું તમને કહું છું, તે તમે સાંભળો. શ્રી કૃષ્ણ ભગવાને શ્રી પુરુષોત્તમ ભગવાને એટલે કે શ્રી વિષ્ણુજીને કહ્યું, તમે મલમાસને લઈને આવ્યા છો તે ઠીક જ કર્યું છે. હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, ઐશ્વર્યો, પરાક્રમો એવા બધા ગુણોનું દાન આ મલમાસને આપું છું. તેમજ લોકમાં તથા વેદમાં મારું પુરુષોત્તમ નામ જાણીતું છે. હું આ મલમાસને તેનું નામકરણ કરી આપું છું. તેનો સ્વામી હું છું. મારી સમાનતા પામી આ મલમાસ બીજા બધા મહિનાઓમાં શ્રેષ્ઠ થશે. વળી તે જગતમાં પૂજ્ય તથા વંદનલાયક થશે. આની જે પૂજા કરશે તે સર્વ દારિદ્ર્યમાંથી મુક્ત થશે. આ માસમાં તીર્થ, વ્રત અને દાન કરનાર અઢળક ધનના માલિક બનશે અને મુક્તિ મેળવશે. જે કોઈ આ માસની યથાવિધ પૂજા કરશે તેના પાપો બળીને ભસ્મ થઈ જશે. યોગી લોકો સંયમમાં રહી તપ કરી ઘણું સહન કરે છે, છતાં તેઓ મારા આ ધામને પામી શકતા નથી. પરંતુ જે આ પુરુષોત્તમ માસની પૂજા અને વ્રત કરશે તે જન્મ મરણના ભયથી મુક્ત અને આધિ વ્યાધિ તથા ગઢપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામતો નથી. તે મારું પરમ ધામને જ પામે છે. આ માસનો અધિષ્ઠતા આજથી હું થાઉં છું અને તેને પ્રતિષ્ઠા અર્પું છું. તેનું નામ પણ પુરુષોત્તમ માસ આપું છું. તેના ભક્તોની ચિંતા રાત દિવસ હું જ કરવાનો છું. તેમના અપરાધોને હું માફી બક્ષીશ. બધા કરતાં આ ભક્તો મને વધુ પ્રિય હશે. જે અજ્ઞાની અને મૂર્ખ લોકો આ પુરુષોત્તમ માસમાં જપ, તપ, નિયમ અને દાન નહીં કરે તે કાયમ નરકવાસી બનશે. ઉપરાંત તેને આ લોકમાં પુત્ર, પૌત્ર તથા સ્ત્રીનું દુઃખ સહન કરવું પડશે. તે કદી ભાઈ, પુત્ર, સ્ત્રી અને ધનનું સુખ હાંસલ નહીં કરી શકે. ફરીથી કહું છું કે આ માસમાં મારું પૂજન, વ્રત, દાન વગેરે કરવામાં આવશે તો તે સર્વ સુખો સહેલાઈથી પ્રાપ્ત કરી શકશે. કેમ કે બધા મહિનાઓમાં આ માસને મેં ઉત્તમ કર્યો છે. માટે હે લક્ષ્મીપતિ, તમે આ મલમાસની ચિંતા છોડી દઈ જેને મેં પુરુષોત્તમ માસનું નામાભિધાન આપ્યું છે તેને લઈને વૈકુંઠધામમાં જાઓ. ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને બોલ્યા, હે નારદ, ભગવાન શ્રી કૃષ્ણના આવા વચનો સાંભળીને ભગવાન વિષ્ણુએ તેમને પ્રણામ કરીને અધિક માસ સાથે ગરુડ ઉપર બેસીને પાછા વૈકુંઠ લોકમાં આવ્યા. તે દિવસથી મલમાસ પુરુષોત્તમ માસના નામે ઓળખાવા લાગ્યો. અહીં પુરુષોત્તમ મહાત્મયનો મલમાસ પુરુષોત્તમ માસ નામનો 7મો અધ્યાય પૂર્ણ થાય છે. હવે આપણે પુરુષોત્તમ માસની પાવનકારી કથાનું શ્રવણ કરીએ. ઉમામાની કથા. એક દિવસ શિવજી અને પાર્વતીજી સામાન્ય સ્ત્રી પુરુષના સ્વરૂપમાં લટાર મારવા નીકળ્યા. આ સમયે પુરુષોત્તમ માસ ચાલતો હતો. લોકોના ટોળે ટોળા નદીએ સ્નાન કરવા જતા હતા. કાંઠા ગોરમાનું પૂજન અને કથા વાર્તા સાંભળતા હતા. દાન દક્ષિણા આપી દેવ દર્શન કરતા હતા. ઠેક ઠેકાણે કથા વાર્તા ચાલતી હતી. ચોમાસું પૂરું થવા આવ્યું હતું. ખેતરો ધાન્યથી લચી પડતા હતા. શિવજી અને પાર્વતીજી આવા એક ખેતરમાંથી કેડી પર ચાલવા લાગ્યા. એ બાજરીનું ખેતર હતું. કેડી ઉપર બાજરિયા પડ્યા હતા. એમાંનું એક બાજરિયું પાર્વતીજીના ઝાંઝરમાં ભરાઈ ગયું. પાર્વતીજીનું આ બાબતે ધ્યાન ન હતું. જ્યારે તેઓ ખેતરની બહાર નીકળ્યા ત્યારે પાર્વતીજીની નજર પગના ઝાંઝરમાં ભરાયેલ બાજરિયામાં પડી. બાજરિયામાં લીલાછમ દાણા ચમકતા હતા. પાર્વતીજી બંને હાથ વડે બાજરિયું મસળી મસળીને દાણા કાઢીને ખાવા લાગ્યા. બાજરિયાના કૂણા દાણા ખાતા જોઈને શિવજી બોલ્યા, હે દેવી, ખેતરના માલિકને પૂછ્યા વગર તમારાથી બાજરિયું ખવાય નહીં, એ ચોરી ગણાય. તમે પાપમાં પડ્યા. હવે આ દોષમાંથી મુક્ત થવા માટે બાજરાના દાણા ખાધા હોય તેટલા દિવસ આ ખેતરના માલિકને ત્યાં રહી કામ કરો. ખાધેલ દાણા 365 થતા હતા. પાર્વતીજીએ આ વાત સ્વીકારી લીધી. શિવજી પાર્વતીને ત્યાં મૂકીને ચાલ્યા ગયા. પાર્વતીજીએ બ્રાહ્મણીનું સ્વરૂપ ધારણ કર્યું અને ખેડૂતની ઝૂંપડીએ આવ્યા. પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ખેડૂત અને તેની પત્ની નદીએ નાહવા અને દેવદર્શન કરવા ગયા હતા. ખેડૂત સામાન્ય સ્થિતિનો હતો. પતિ પત્ની ઘણા ધર્મનિષ્ઠ હતા.
તેમને એક 10 વર્ષની દીકરી હતી. પાર્વતીજી ઝૂંપડી નજીક ગયા. ખેડૂત પતિ પત્ની ઘેર આવ્યા એટલે પાર્વતીજીએ તેમને કહ્યું, હું એકલી છું, મારું કોઈ નથી, મને કોઈ કામે રાખો, 2 ટક ખાઈશ અને કહેશો એ કામ કરીશ. ખેડૂત દયાળુ હતો. તેણે કહ્યું, બહેન, તમે તમારી ખુશીથી રહો, ખાવાની ખોટ નથી, પણ તમારું નામ જણાવો. પાર્વતીજી બોલ્યા, મારું નામ ઉમા છે, જાતે બ્રાહ્મણ છું. પાર્વતીજીના પગલાં ખેડૂતના ઘરમાં પડતા જ તેના ઘરમાં સમૃદ્ધિ ઉભરાવા લાગી. 10 ગણો પાક થયો. ઉપરાંત ગામ પણ સુખી થયું. રોગ, બીમારી, શોક, સંતાપ ગયા. ખેડૂતના કુટુંબ સાથે તે એટલા બધા હળીમળી ગયા કે બધા તેમને ઉમામાં કહેતા. પુરુષોત્તમ માસ પૂરો થતાં ખેડૂતે તેનું ધામધૂમથી ઉજવણું કર્યું. વખત વીતતો ગયો. પાર્વતીજી આનંદ અને પ્રેમથી બધું કામ કરે, રાંધીને બધાને જમાડે. આમ કરતાં 300 દિવસ પૂરા થયા. એક દિવસ ગામના લોકો ભેગા થયા. કાશીની જાત્રા કરવા સંઘ કાઢવાનું નક્કી કર્યું. ખેડૂત અને તેની પત્નીને પણ સંઘમાં જવાની ઈચ્છા હતી, પણ દીકરી 10 વર્ષની હોવાથી ઘર કોણ સંભાળે તેની મૂંઝવણમાં પડ્યા. ઉમામાં ખેડૂતની આ મૂંઝવણ કળી ગયા અને પોતે તેમનું ઘર સંભાળશે તેમ કહ્યું, જેથી ખેડૂત પતિ પત્ની પણ સંઘમાં જોડાયા અને આખું ઘર ઉમામાને સોંપ્યું. વિદાય વેળાએ ઉમામાએ ખેડૂતને લાલ રંગનું કાપડું આપતા કહ્યું, ભાઈ, આ કાપડું લેતા જાઓ અને ગંગાજીમાં નહાતી વખતે આ કાપડું તેમને અર્પણ કરીને કહેજો કે ઉમામાએ ભાવથી મોકલ્યું છે, માટે હાથોહાથ સ્વીકારો. ખેડૂત મનમાં હસ્યો, પણ ઉમામાને ખોટું ન લાગે એટલા માટે કાપડું લઈ લીધું અને પોટકામાં મૂક્યું. સંઘ તો વાજતે ગાજતે રવાના થયો. પુષ્કળ ગાડા જોડાયા. રસ્તામાં આવતા યાત્રાધામના દર્શન કરતા સંઘ કાશીએ પહોંચ્યો. આખો સંઘ ધર્મશાળામાં ઉતર્યો. સ્નાન કરી કાશી વિશ્વનાથના દર્શન કર્યા. પછી ભોજન લઈ બધા સૂઈ ગયા. બીજા દિવસે પ્રાતઃકાળે સૌ ઉઠી નિત્યકર્મથી પરવારી મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કરવા ગયા. ગંગા સ્નાનનો એટલો બધો હરખ હતો કે ઉમામાનું કાપડું પોટકામાંથી લેવાનું જ રહી ગયું. પોટલું ધર્મશાળામાં પડ્યું રહ્યું. સ્નાન, ધ્યાન, દેવદર્શન અને દાન દક્ષિણામાં 5 દિવસ વીતી ગયા. સંઘ પાછો ફર્યો. પાછા ફરતા અડધા રસ્તે ખેડૂતને યાદ આવ્યું કે ઉમામાનું કાપડું તો પોટકામાં જ રહી ગયું છે. ખેડૂતનો જીવ બળવા લાગ્યો. એ તો ગયો સંઘપતિ પાસે અને જઈને વિનંતી કરી કે સંઘ 5 દિવસ અહીં રોકાય તો હું કાપડું ગંગામાને દેતો આવું. સંઘના આગેવાને જંગલમાં રોકાવાની ના પાડી દીધી. એટલે ખેડૂત અને તેની પત્ની એકલા પાછા કાશીએ ગયા. આ બાજુ સવાર પડતા જ સંઘના આગેવાને સંઘને આગળ વધવાનો આદેશ આપ્યો. રાવટીઓ સંકેલી લેવાઈ. બધાએ સામાન બાંધીને ગાડામાં મૂક્યો. ગાડાવાળાઓએ બળદને ઊભા કરવાની કોશિશ કરી, પણ બળદ ઉઠતા નથી. બળદને લાકડી વડે ઘણા મારવા છતાં બળદ ઊભા થતા નથી. આખો સંઘ મૂંઝાઈ ગયો. હવે શું કરવું? આખરે થાકીને ફરી ત્યાં જ પડાવ નાખ્યો. બળદ સાજા ન થાય ત્યાં સુધી આગળ વધવાનો ઉપાય જ ન હતો. આ બાજુ ખેડૂત અને તેની પત્ની ચાલતા ચાલતા 5 દિવસે કાશીએ પહોંચ્યા. તેઓ સીધા ગંગા ઘાટ ઉપર ગયા. પ્રથમ સ્નાન કર્યું. પછી પતિ પત્નીએ કેડ સમા પાણી જઈને ઊભા રહીને ગંગાજીને પ્રાર્થના કરી કે ઉમામાએ કાપડું મોકલ્યું છે, હાથોહાથ લે તો જ આપવાનું છે. ત્યાં જ ચમત્કાર થયો. જળમાંથી રત્ન કંકણ પહેરેલા 2 હાથ બહાર આવ્યા. કાપડું સ્વીકારી અદૃશ્ય થઈ ગયા. ખેડૂત અને તેની પત્ની આ જોઈ આશ્ચર્ય સાથે ગદગદિત થઈ ગયા. આજે ખેડૂતને ઉમામાના સતનું પારખું થઈ ગયું હતું. પછી તેઓ પોતાના ગામ તરફ જવા નીકળ્યા. અધ વચ્ચે જંગલમાં સંઘે પડાવ નાખેલો જોયો. તેઓને નવાઈ લાગી. તેઓ સંઘના આગેવાનને મળ્યા. આગેવાને જણાવ્યું, જે દિવસથી તમે અહીંથી ગયા છો તે દિવસથી આપણા બળદો માંદા થઈ ગયા છે. તેઓને સારું થાય ત્યારે અહીંથી ઉપડાય. ખેડૂત અને તેની પત્ની બળદો પાસે ગયા. તેઓ બળદ પાસે જઈને હાથ ફેરવતા ગયા અને થોડીવારમાં બધા બળદો સાજા થઈ ગયા. આખો સંઘ ખેડૂત અને તેની પત્નીની ભક્તિના વખાણ કરવા લાગ્યા. થોડીવારમાં સંઘે પડાવ ઉઠાવ્યો. રસ્તામાં ખેડૂતે ઉમામાનું કાપડું ગંગામૈયાએ હાથોહાથ લઈ લીધું તે જણાવ્યું. ઉમામાનું આવું સત જાણી લોકો તરે તરેની વાતો કરવા લાગ્યા. આમ કરતાં સંઘ ગામને પાદર આવ્યો. સંઘના સામૈયા થયા. ઢોલ વાગ્યા. મંગળ ગીતો ગવાયા. બધા ધૂન હરિ કીર્તન કરતાં કરતાં ગામમાં પ્રવેશ્યા. 308 દિવસો પૂરા થયા. હવે ફક્ત 5 જ દિવસ બાકી હતા. ગામના લોકોએ ગંગામૈયાએ ઉમામાનું કાપડું જાતે આવીને સ્વીકાર્યાની વાત જાણી ત્યારથી તેમના દર્શન કરવા ગામ લોકો ખેડૂતને ત્યાં આવતા. આમ 3-4 દિવસ નીકળી ગયા. છેલ્લો દિવસ બાકી હતો. છેલ્લા દિવસે ઉમામા બોલ્યા, બહેન, આજે હું ભાઈનું ભાત દેવા ખેતરે જઈશ.
કોઈ દિવસ ગઈ નથી, આજે તો ખેતરે જવું છે. ઉમા ભાત લઈને ખેતરે ગયા. જ્યાં શિવજી તેમને છોડીને ગયા હતા તે સ્થાને આવીને તેઓ અદ્રશ્ય થઈ ગયા. ઉમામાં ભાત લઈને ગયા તે ગયા. ખેડૂત ભાતની રાહ જોતો રહ્યો. સાંજે ઘેર આવીને પત્નીને પૂછ્યું, આજે ભાત કેમ મોકલ્યું નથી? પત્નીએ જણાવ્યું, ભાત લઈને ઉમામાં સવારના 10 વાગ્યાના નીકળ્યા છે, તે તમને મળ્યા નથી? આ વાત જાણી ખેડૂત અને ખેડૂત પત્નીને ચિંતા થઈ. તેઓ બંને તરત ઉમામાની શોધ કરવા નીકળી પડ્યા. આખું ગામ ફરી વળ્યા, પણ ઉમામાનો કોઈ પત્તો લાગ્યો નહીં. છેવટે ઘેર આવીને ખેડૂતે પત્નીને જણાવ્યું, હવે ઉમામાં આવીને મને થાળી પીરસશે તો જ હું જમીશ, નહીં તો ભૂખ્યો રહીશ. આમ કરતાં 4 દિવસ વીતી ગયા. પતિ સાથે પત્નીએ પણ જમવાનું ત્યજી દીધું. 5મા દિવસે પાર્વતીજી પ્રગટ થયા. 4 દિવસના ભૂખ્યા પતિ પત્ની તેમના પગમાં પડ્યા. તરત પાર્વતીએ પોતાનું અસલી રૂપ ધારણ કરી પતિ પત્નીને આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપીને પાર્વતીજી જવા લાગ્યા ત્યારે ખેડૂતની પુત્રીની વિનંતીથી તેને ભાઈ મળશે તેવા આશીર્વાદ આપ્યા. આશીર્વાદના બળે ખેડૂતની પત્નીએ 9મે માસે પુત્રને જન્મ આપ્યો. પવિત્ર પગલાં જો પડે, પાવન થાય ઘરબાર, સફળ થાય અવતાર, સુખ સંપત્તિ સર્વ મળે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન લખવાનું ચૂકશો નહીં. ફરી મળીશું પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 8મો અને તેની પાવનકારી કથા સાથે.